પ્રભુએ આપણને આજ દિવસ સુધી સાચવીને રાખ્યા, એના માટે આપણે ધન્યવાદ કરીએ પરમેશ્વરનો. માન મહિમા પરમેશ્વરને આપીએ. ચાહે જો બી જીવનની અંદરમાં તકલીફો, દુઃખો, મહામારીઓ આવે, પ્રભુ પરમેશ્વર હરેકની અંદરમાંથી આપણે બચાવશે. પવિત્ર આત્મા આપણને સામર્થ્ય શક્તિ આપે. તો આજના સમય માટે આપણે પ્રભુનો ધન્યવાદ કરીએ. આજ દિન સુધી પ્રભુએ આપણને બધાને સહી સલામત સાચવીને રાખ્યા છે. પ્રભુને આપણે વચનની અંદરમાં કીધેલું છે કે તારી ડાબી બાજુ 1000 અને તારી જમણી બાજુ 10,000 મહામારી પડશે, પણ એ તને સ્પર્શે નહીં. તું તારી આંખોથી માત્ર એનો વિનાશ જોશે અને દુષ્ટોને મળતી સજા નિહાળશે. તો પ્રભુની અંદરમાં આપણે જ્યારે વિશ્વાસ કરીશું, માન મહિમા પરમેશ્વરને આપીશું. પ્રથમ સ્થાન પહેલાં પરમેશ્વરને આપીશું. જેટલું આપણે પરમેશ્વરને માટે કરીશું એનાથી ડબલ, ત્રબલ કે 10 ગણું પરમેશ્વર આપણે માટે કરવાને સક્ષમ અને કાબિલ છે. પરમેશ્વરનો જે આ પવિત્ર આત્મા છે, પિતા પુત્ર પવિત્ર આત્મા જે આપણે કહીએ છીએ એક જ છે, પણ જ્યારે પ્રભુનો પવિત્ર આત્મા આપણાની અંદરમાં આવે છે ત્યારે જે એનું કાર્ય થાય છે એ કાર્ય અદ્ભુત હોય છે. જ્યારે આપણે એક નોર્મલ આદમી હોઈએ, આપણા નોર્મલ માણસ હોઈએ કે આપણાની અંદરમાં એટલી શક્તિ ના હોય, આપણે એટલી ખબર પણ ના હોય, પણ જ્યારે પવિત્ર આત્મા આપણાની અંદરમાં આવે ત્યારે એનું કાર્ય એક અજાયબ, અદ્ભુત, ચમત્કારી બની જાય છે. આપણે ખુદને પણ ખબર ના પડે એવી એની શક્તિ હોય. પવિત્ર આત્માની શક્તિ તો એવી હોય કે આપણે દુનિયાની અંદરમાં જે મિસાઇલ જોઈએ છે, મિસાઇલ પાવર શક્તિ, એક દેશથી બીજા દેશની અંદરમાં જઈને કેટલું ઘાતક નુકસાન કરે છે, ડિસ્ટ્રોય કરી નાખે છે, એની કેવી પાવર શક્તિ હોય. પણ પવિત્ર આત્માની શક્તિ પણ એનાથી પણ બળવાન હોય છે. એ પવિત્ર આત્માની શક્તિ હરેકના જીવનની અંદરમાં કાર્ય કરી શકે છે, પરંતુ આપણને એવો વિશ્વાસ, પરમેશ્વરને સ્થાન આપીએ, પરમેશ્વરને આગળ આપણે દિન, હંબલ, નમ્ર, ઓબે બની જાય અને આપણે પૂરેપૂરા પરમેશ્વરને જ્યારે સમર્પણ થઈ જાય ત્યારે એ આપણાની અંદરમાં કાર્ય કરે છે. એટલે કહેવામાં આવે છે કે જેટલો જેનો વિશ્વાસ, જેવું પ્રભુની અંદરમાં એ લોકો કાર્ય કરે, પ્રભુને જેટલું માન મહિમા આપે એટલું પરમેશ્વર એને હંમેશા ધ્યાન રાખે છે. તો આપણે પ્રભુનો ધન્યવાદ કરીએ. આમીન, હાલેલુયા, આમીન, હાલેલુયા. તો પ્રભુ આપણને હંમેશા દર સવારે રોજને માટે ઉઠાડે છે. આપણે સૂઈએ છીએ આપણી ઈચ્છાથી, આપણી મરજીથી, પણ પ્રભુ પરમેશ્વર એની ઈચ્છાથી ઉઠાડે છે. જ્યારે આપણા જીવનમાં દુઃખ, તકલીફો આવે છે ત્યારે એમને એવા ને એવા રહેતા નથી. આપણે કહીએ છીએ કે રાત રુદનની અંદરમાં જાય પણ સવારે તો હર્ષનાદ થાય છે. એટલે જે પ્રભુના લોક છે, પ્રભુની અંદરમાં વિશ્વાસ છે, એ લોકો હંમેશા એવા ને એવા નહીં રહે. આજે આપણે જોઈએ છે કે 2024નું વર્ષ પૂરું થવાની તૈયારીમાં છે, છેલ્લો મહિનો આવી ગયો છે. તો આપણે જે પ્રભુએ આજ દિન સુધી સંભાળીને રાખ્યા, આજ દિન સુધી ચલાવ્યા, તો પ્રભુ આપણે સૌને આપણને 2025ના આવતા વર્ષની અંદરમાં ઓર આગળ ને આગળ ચલાવે, ઓર વિશ્વાસ આપે, ઓર સામર્થ્ય શક્તિ આપે અને જે કમી ઘટીઓ છે પરિપૂર્ણ થાય એવી આપણી પ્રાર્થના કરવાની છે પરમેશ્વરના શરણની અંદરમાં. કે જે આપણે કમી ઘટી તકલીફો જે આ વર્ષની અંદરમાં આપણે મળ્યું નથી, પૂરું થયું નથી, જે કંઈ ઈચ્છાઓ બાકી છે આવતા વર્ષની અંદરમાં પૂરી થાય. આપણે ઓર પ્રભુની નજીક અને નજીક જઈએ, ઓર આપણે પ્રાર્થના કરીએ સામર્થ્ય શક્તિથી, ઓર આપણે પ્રભુને સમય આપીએ, ઓર આપણે વિશ્વાસ કરીએ અને પ્રભુના નામને ઊંચું ઉઠાવીએ. દુનિયાની અંદરમાં પ્રભુના લોક ઓર વધતા જાય, ઓર સામર્થ્ય શક્તિ આવે અને આ જગતની અંદરમાંથી શેતાનનો નાશ થાય. આપણે રોજ પ્રાર્થના જેમ કરીએ છીએ કે પ્રભુ તમારું રાજ્ય જેમ સ્વર્ગમાં છે એ જ પ્રમાણે આ ધરતી ઉપર આવો. આપણે રોજ પ્રાર્થના કરીએ છીએ, પણ આપણે માત્ર મુખથી જ નહીં પણ વિશ્વાસથી અને કાર્યથી કરવાનું છે, જેથી કરીને આ પરિપૂર્ણ થાય. પવિત્ર આત્મા દ્વારા આપણે ઓર આગળ અને આગળ વધતા જઈએ, પ્રભુની શું ઈચ્છા છે આપણે સમજીએ
અને માન મહિમા પ્રભુને આપતા રહીએ. પ્રભુ આપણી સાથે વાતને વ્યવહાર કરે. આપણે વચનમાં જઈશું. એક વચન વાંચીશું આપણે, જે માથી ચેપ્ટર 10 18 અને 20, 18 થી 20 સુધી વાંચીશું. 18, 19 ને 20 ત્રણ વચન વાંચી લઈએ આપણે. માથી ચેપ્ટર 10 18 થી 20. માથી 10, 18 થી 20. મારે લીધે તમને શાસકો અને રાજાઓની સમક્ષ સજાને માટે લઈ જવામાં આવશે, અને તેમને તથા બિન યહૂદીઓને શુભ સંદેશ જણાવવાને કારણે એવું બનશે, જ્યારે તમારો ન્યાય કરવામાં આવે ત્યારે શું બોલવું અથવા કેવી રીતે બોલવું તે સંબંધી ચિંતા ન કરો. તમારે જે કહેવાનું છે તે જ સમયે તમને આપવામાં આવશે, કારણ જે શબ્દો તમે બોલશો તે તમારા પોતાના નહીં હોય, પણ તમારા ઈશ્વર પિતાનો પવિત્ર આત્મા તમારા દ્વારા બોલશે. આમીન. આમીન, આમીન, હાલેલુયા. પ્રભુનો આપણે ધન્યવાદ કરીએ કે આપણને સાથે પરમેશ્વરનો પવિત્ર આત્મા છે. જ્યારે આપણની ઉપર કોઈ પણ સતાવણી આવશે, આપણે અહીંયા વચનની અંદરમાં જોઈએ છે કે પ્રભુ ઈસુ મસીહ શિષ્યોની સાથે વાત કરી રહ્યા છે. શિષ્યોને કહે છે કે મારા નામનો જ્યારે પ્રચાર કરશો, શુભ સંદેશ આપશો, ત્યારે તમારા ઉપર તકલીફો આવશે, જુલમ કરવામાં આવશે. તમને અગર પકડીને આ રાજાઓ કે શાસકો કે જે કંઈ આ દુનિયાના મોટાઓ હોય એની પાસે પણ લઈ જવામાં આવશે, પણ તમે ચિંતા ના કરશો. આપણે પ્રભુ ઈસુ મસીહની અંદરમાં એક કદમ, એટલે કે વચન કહે છે કે હળ ઉપર હાથ મૂકેલો છે. વચનની અંદરમાં આપણે આવેલા છે, પ્રભુમાં વિશ્વાસ કરેલો છે. સતાવણીઓ આવશે, પણ આપણે ચિંતા કરવાની નથી, પરમેશ્વરના હાથમાં સોંપી દેવાનું છે. એટલે માત્ર એવું જ નથી કે પ્રભુ ઈસુનો સંદેશ કરવાને દ્વારા સતાવણી આવે, પણ આપણે પ્રભુ ઈસુ મસીહની અંદરમાં આજે વિશ્વાસ કર્યો છે, એની અંદરમાં આપણે સભા એકાગ્ર કરીએ છીએ, સંગતિમાં આવીએ છીએ, પણ આપણે અહીંયા આપણો વિરોધી છે શેતાન. તો શેતાન જ્યારે એનું આ પ્રભુનું આપણે કાર્ય કરીએ છીએ ત્યારે શેતાનને જલસ થાય છે. શેતાનને ગમતું નથી કે આપણે પ્રભુ ઈસુના રાજ્યને આગળ લાવીએ, તો આપણું હંમેશા વિરોધ કરવા માટે શેતાન ઊભો થાય છે. એટલે શેતાન ખુદ નથી આવતો, એ લોકોને મોકલાવે છે, જે ચાહે તો વિશ્વાસી હોય કે અવિશ્વાસી હોય, આપણા કુટુંબ પરિવારમાંથી હોય કે દૂરથી હોય, ગમે એ શેતાન કોઈને કોઈ રીતે ઊભો કરે છે કે આપણે પ્રભુ ઈસુનું આપણે જે પણ કાર્ય કરીએ, શુભ સંદેશ કરીએ, સ્તુતિ, આરાધના, પ્રાર્થના કરીએ, મેસેજ આપીએ, હરેક રૂકાવટ કરવા માટે શેતાન આવે છે કોઈને કોઈ દ્વારા. પણ આપણે જ્યારે પ્રભુ ઈસુ મસીહની અંદરમાં વિશ્વાસથી આપણે ચાલીશું, પ્રભુના નામની અંદરમાં આપણે દૃઢ બનીશું, પ્રભુના નામને આપણે ઊંચું ને ઊંચું ઉઠાવીશું, ત્યારે પ્રભુ પરમેશ્વરનું નજર હંમેશા આપણી ઉપર જ હોય છે. એ જોઈ છે આપણને કે આ વ્યક્તિની અંદરમાં મારા દીકરા, દીકરી, દાસ, સંતાન, સેવક જે કંઈ હોય, એના મન અને હૃદય ઉપર મારા પ્રત્યે કેટલી એને આશા છે, કેટલી ઝંખના છે, કેટલી દિલચસ્પી છે, કેટલું માન છે, કેટલું મને મહિમા આપે છે. પ્રભુ એના પવિત્ર આત્મા દ્વારા એને હરેક સમય એને બચાવશે. તો અહીંયા કહેવામાં આવે છે કે જ્યારે તમારી સતાવણી થાય, તમને કોઈને આગળ લઈ જવામાં આવે, હાજર કરવામાં આવે, ત્યારે તમને શું બોલવું તમારા બચાવ પક્ષે તમારે ચિંતા કરવાની નથી. એમ કે વચન કહે છે કે પરમેશ્વર ત્યારે તમારા મુખની અંદરમાં એવા શબ્દો મૂકશે કે જે એ શબ્દો તમારા બચાવ પક્ષે હશે. તમને એની અંદરમાંથી કઈ રીતે નિર્દોષ છોડવા, એ પ્રભુ તમારા મુખની અંદરમાં કહેશે. એટલે તો આપણે કહીએ છીએ કે જ્યારે પવિત્ર આત્મા આ ગરીબો, અબૂધો, અંજાનોને પણ આપવામાં આવ્યો છે, કે જ્યારે એ બોલે છે ત્યારે આ દુનિયાના શાસકો, બુદ્ધિવાનો, મહાન લોકો, એ લોકો પણ શરમાઈ જાય છે. કેમ કે જ્યારે આ પવિત્ર આત્મા એના મુખથી બોલે છે, ત્યારે આ મહાન વ્યક્તિઓ, જ્ઞાનીઓ પણ એક વિચારમાં પડી જાય છે. એને પણ સમજણ પડતી નથી કે આ કઈ રીતના બોલે છે.
આનાની અંદરમાં ક્યાંથી શક્તિ આવી? જ્યારે આપણે પ્રભુ ઈસુ મસીહનો પણ દાખલો જોઈએ છે કે પ્રભુ ઈસુ મસીહ જ્યારે સેવકાઈ કરતા હતા, જ્યારે વાત કરતા હતા, જે એ લોકો સભા સ્થાનોની અંદરમાં જતા હતા અને બોલતા હતા, ત્યારે ત્યાં ફરોશીઓ હતા, અવિશ્વાસી લોકો હતા, સાદુકીઓ હતા. એ લોકો પણ વિચાર કરતા હતા કે આ સુથારનો દીકરો નથી, આનામાં આટલું બધું ક્યાંથી જ્ઞાન આવ્યું, એ કઈ રીતના બોલે છે, એ તો સ્કૂલે ગયો નથી કે ભણવા ગયો નથી. પણ જ્યારે આ પવિત્ર આત્માનું સામર્થ્ય આવે છે, એ આપણાની અંદરમાં એક અદ્ભુત કાર્ય કરે છે અને એ બોલવાની શક્તિ આપે છે. એટલે આપણે ચિંતા કરવાની નથી. આપણે એના આ વચનના સંદર્ભની અંદરમાં એક વચન વાંચીશું. પ્રેરિતોના કૃત્યોની અંદરમાં ચેપ્ટર 4, 8 અને 13 બે વચન વાંચીશું. પ્રેરિતોના કૃત્યો ચેપ્ટર 4, 8 અને 13. ઓકે, પ્રેરિતોના કાર્યો 4થો અધ્યાય વચન 8 અને 13. ઓકે. પીતરે પવિત્ર આત્માથી પ્રેરાઈને તેમને જવાબ આપ્યો, લોકોના આગેવાનો અને વડીલો. 13મું વચન. પીતર અને યોહાનની હિંમત જોઈને તથા તેઓ અભણ અને સામાન્ય માણસો છે એ જાણીને ન્યાયસભાના સભ્યો આભા બની ગયા. પછી તેમને ખબર પડી કે તેઓ ઈસુના સાથીદારો હતા. આમેન. આમેન. હાલેલુયા. અહીંયા આપણે વચનની અંદરમાં જોઈએ છીએ, આગળની અંદરમાં શા માટે આ પીટરે આ યજ્ઞકારો કે જે શિક્ષકો હતા એની સાથે વાત કરી. જ્યારે એક પીટર એક અભણ વ્યક્તિ હોય છે, પણ યોહાનને પીટર જ્યારે પ્રભુના આ પવિત્ર આત્માના સામર્થ્યથી એક લંગડા માણસને સાજો કરે છે. વચન ચેપ્ટર 3ની અંદરમાં આપેલું છે કે જ્યારે એ લંગડા માણસને સાજો કરે છે, ત્યારે એ કઈ રીતના સાજો કરે છે? એ પ્રભુના સામર્થ્ય શક્તિ પવિત્ર આત્મા દ્વારાથી સાજો કરે છે. એ જન્મથી લંગડો માણસ હોય છે, સાજો કરે છે. ત્યારે આ લોકો એની ઉપર સતાવણી કરે છે. એ માણસ સાજો થઈ ગયો, વિશ્વાસ કર્યો, માણસ એની સાથે છે. ત્યારે આ લોકો શિક્ષકો, યજ્ઞકારો છે, એ લોકો વિશ્વાસ નથી કરતા અને પીટરને પૂછે છે કે ભાઈ તું આ કાર્ય કઈ રીતના કરે છે? ત્યારે પીટર પવિત્ર આત્માથી પ્રેરાઈને એને કહે છે કે જે આ પ્રભુ ઈસુ મસીહને તમે ક્રૂસ ઉપર જડી દીધા, એ જ એની સામર્થ્ય શક્તિથી અમે આજે આ કાર્ય કરી રહ્યા છે. ત્યારે આ લોકોને ફરોશીઓને, સાદુકીઓને, યજ્ઞકારોને બધા જેટલા હતા, એ નિયમશાસ્ત્રના બધી સભા શિક્ષકો હતા, એ બધાને ખ્યાલ આવ્યો કે આ પ્રભુ ઈસુ મસીહના શિષ્યો છે બંને. ત્યારે એ લોકો આભા બની ગયા, એક ચકિત થઈ ગયા, શોક પામી ગયા કે આ પ્રભુ પરમેશ્વરના આ લોક દેખાય છે સાધારણ, એનાની અંદરમાં એટલી શક્તિ તો કંઈ છે નહીં, એ તો કોઈ ડૉક્ટર નથી કે વેદ નથી, આ માણસને કઈ રીતે સાજો કરી શકે? પણ એનાને જ્યારે ખ્યાલ આવ્યો કે આ પ્રભુ ઈસુના શિષ્યો છે, પ્રભુ ઈસુ મસીહ જે સામર્થ્ય ચમત્કારો કર્યા હતા, એ આ એના શિષ્યોને આજે આપવામાં આવ્યા છે અને એના શિષ્યો પણ આજે કામ કરી શકે છે પવિત્ર આત્મા દ્વારા. તો આજે આપણે અહીંયા દાખલો આપણે જોઈ શકીએ છીએ બાઇબલની અંદરમાં, જે આ બધા ઉદાહરણો, ચમત્કારો જે આપવામાં આવ્યા છે, લોકો દ્વારા થાય છે, એ જ આજે દુનિયાના હરેક કોઈ પણ વિશ્વાસી હોય એની અંદરમાં પણ પ્રભુએ આ પવિત્ર આત્મા દ્વારા સામર્થ્ય શક્તિ આપેલી છે. પ્રભુએ હરેકને, કોઈ પણ હોય, નાનો કે મોટો, એની અંદરમાં કોઈ આવતો નથી. પાસ્ટર હોય કે જોઈએ તો વિશ્વાસી હોય, પ્રભુ બધાને આ પવિત્ર આત્મા એનો આપે છે અને પવિત્ર આત્મા દ્વારા હરેક કોઈ પોતાનો ખુદ બચાવ કરી શકે છે. પવિત્ર આત્માના જે વચન છે, આજે વિશ્વાસ કરીએ આપણે અને આ શક્તિ આપણાની અંદરમાં આ કાર્ય શક્તિ આવે. પ્રભુએ હરેકને માટે પ્રભુએ એક કીધું છે કે તમારા ઉપર ગમે એટલી આ સતાવણી આવશે, પણ આ સતાવણીની અંદરમાંથી મુક્ત થવા માટે પ્રભુ પરમેશ્વર એના પવિત્ર આત્મા દ્વારા તમારા મુખની અંદરમાં શબ્દો આપશે. આ શબ્દોથી તમે જ્યારે પ્રાર્થના કરશો વિશ્વાસથી, ત્યારે હરેકના જીવનની અંદરમાં કામ થશે. હરેકની ઉપર
પ્રભુનું સામર્થ્ય આવશે અને શેતાનનો નાશ થશે. શેતાન એ હરેક એ તમારા ઉપર જે લાવેલું પરીક્ષણ હશે, જે બીમારી હશે, તકલીફ હશે, કોઈ પણ પ્રોબ્લેમ હશે કુટુંબ પરિવારની અંદરમાં કે સામાજિક શારીરિક કે જે તકલીફ હશે હરેકની અંદરમાંથી પ્રભુ મુક્ત કરશે. અને પ્રભુ આપણે જોઈએ કે આજે પ્રભુની ઈશુની અંદરમાં આપણે જેટલા છે તો પ્રભુ આપણી સાથે છે. કોઈ ચિંતા કરવાની કોઈ જરૂર છે નહીં. હરેક તકલીફો, મુસીબતો, પ્રોબ્લેમો આવે એ પ્રભુ ઈશુના શરણની અંદરમાં આપણે આપી દેવાના છે. પ્રભુ ઈસુ મસીહને નામે પ્રાર્થના વિનંતી કરવાની છે. હરેક દુઃખ, તકલીફ, મુસીબત, પ્રોબ્લેમ આવવાના તો છે જ, એવું નથી કે નહીં આવે. પ્રભુ ઈસુની અંદરમાં છે, પણ પ્રભુ ઈસુ મસીહ હરેકને આ દૂર કરવા, ચંગાઈ આપવાને સામર્થ છે. તો પ્રભુને આપણે માન મહિમા આપીએ, પ્રભુનો ધન્યવાદ કરીએ. આજે હું એક નાની એવી ગવાહી આપવા માંગુ છું કે મને પણ આજે 3 દિવસ પહેલાં એક સપનું આવ્યું હતું. તો એક હું દાસ, પ્રભુનો દાસ હતો, જે પાસ્ટર કહીએ કે આપણે જે સેવક કહીએ. તો જાણે સ્વપ્નની અંદરમાં અમે એક સાથે મળીએ છીએ, કંઈક કામકાજ કરીએ છીએ અને અચાનક એને એવું થઈ જાય છે કે એ બેભાન થઈ જાય છે. તો હાર્ટ એટેક આવી જાય એ પ્રમાણે એની ક્રિયા થવા માંડે છે. તો લોકો ડૉક્ટરને બોલાવો બધા એને પકડે છે, બેઠો કરે છે, પણ હું એને માટે માત્ર પ્રાર્થના કરું છું યીશુના નામથી કે પ્રભુ ઈસુ મસીહ જે પણ કોઈ તકલીફ હોય, કંઈ પ્રોબ્લેમ હોય, પિતા પરમેશ્વર યીશુ નાસરેતના નામથી દૂર થઈ જાય. તો એ 1 મિનિટની અંદરમાં જ એ પાછા હતા એવા થઈ જાય છે. ધીમે ધીમે એ આવી જાય છે ભાનની અંદરમાં. તો પ્રભુએ એક આ મને સ્વપ્નની અંદરમાં બતાવ્યું કે આ સામર્થ શક્તિ પરમેશ્વરની, જે પવિત્ર આત્માની શક્તિ છે, આપણામાં પણ કામ કરે છે. તો આપણે પ્રભુનો ધન્યવાદ કરતો રહેવાનો, હંમેશા માન મહિમા પરમેશ્વરને આપવાનું. જીવનની અંદરમાં હરેક પરીક્ષણ આવે, તકલીફો, મુસીબત આવે, સંકટની અંદરમાંથી બહાર નીકળવા માટે પ્રભુએ આપણે એક સહાયક આપેલો છે. પ્રભુ ઈસુ મસીહ આપણે જોઈએ છે કે પિતા પરમેશ્વર જૂના કરારની અંદરમાં એક પવિત્ર આત્મા નહોતો. ક્યારેક એ લોકો અમુક ખાસ વ્યક્તિઓ સાથે વાત કરતા હતા, પણ પ્રભુએ આપણા ઉપર કેટલી કૃપા દયા કરી કે એના એકને એક દીકરાને આ ધરતી ઉપર મોકલાયો. એના દ્વારા આપણને શુભ સમાચાર આપ્યા અને આપણે શું કરવું અને શું ન કરવું, એક આપણી સાથે, આપણા બાપ દાદાઓ સાથે રહીને એને વ્યવહાર કર્યો, સમજણ આપી, એક નમૂના રૂપ દેખાડ્યું. એક પરમેશ્વરે આજે માણસનું રૂપ ધારણ કરીને આપણી સાથે વસવાટ કરીને જો બતાવ્યું હોય તો આપણને સમજણ પડી શકે. પણ માત્ર કહેવાથી કે ચમત્કારથી જ કર્યું હોય તો આપણે ખ્યાલ ન આવે, પણ એક વ્યક્તિ આપણી સાથે રહીને આપણે બતાવે કે શું કરવું, શું નહીં, ઇમ્પોસિબલને પોસિબલ કરવાનું. અને એના જ્યારે દીકરાને મોકલાયો ત્યારે આ ધરતી ઉપરથી ગયા અને એનો પવિત્ર આત્મા પણ આપણે મોકલાયો. કેમ કે પ્રભુ ઈસુ મસીહ હતા ત્યારે એક સમયે, એક ટાઈમે હરેક જગ્યાએ નહોતા પહોંચી વળતા, પણ આજે પ્રભુએ જે એનો પવિત્ર આત્મા, એનો સહાયક, મદદગાર આપણે આપ્યો છે, એ હરેક દુનિયાના ખૂણે ખૂણે એક પર્સન પર સેમ ટાઈમે પણ કામ કરી શકે છે. એવું નથી કે પવિત્ર આત્મા એક જ જગ્યાએ રહે કે એક જ વ્યક્તિને કામ કરે કે 2-4 જગ્યાએ, હરેક જગ્યા ઉપર રહે. જેમ દુનિયાની અંદરમાં હવા છે, હવાને પણ એક પવિત્ર આત્માનું પ્રતીક આપવામાં આવ્યું છે. હવા દ્વારા આપણે જેમ જીવીએ છીએ, તો આ પવિત્ર આત્મા પણ આપણાની અંદરમાં જ્યારે એક આપણે શ્વાસ લઈએ છીએ, એક શ્વાસની અંદરમાં પ્રભુ પરમેશ્વરની આપણે આત્મા હોય છે કે એ આપણે એક શ્વાસે એને હાજર થાય છે, કહેવામાં આવે છે વચનની અંદરમાં. તો પરમેશ્વરનું જે આ પવિત્ર આત્મા છે બધાને માટે છે, બધાને સહાયક છે, બધાને માટે કાર્ય કરતા છે. તો પ્રભુના આપણે ધન્યવાદ કરવાનો, માન મહિમા પરમેશ્વરને આપવાની. હરેક તકલીફો, પ્રોબ્લેમો, મુસીબત આવે એની અંદરમાં પ્રભુને જ આપણે યાદ કરવાના, પ્રભુને જ પહેલું સ્થાન આપવાનું, પ્રભુને જ પહેલાં બોલાવવાના. કંઈ પણ તકલીફ મુસીબત આવે
તો પ્રભુના હાથમાં સોંપવાનું, પ્રભુને પ્રાર્થના કરવાની. એવું નથી કે આપણે મારામાં કોઈ એવી શક્તિ નથી, કોઈ એવું નથી વિચારવાનું. આપણે પ્રભુ યીશુના નામની અંદરમાં સામર્થ્ય છે. પ્રભુ યીશુ મસીહનું નામ આ દુનિયાની અંદરમાં મનુષ્યને જે આપવામાં આવ્યું છે એનાથી બીજું કોઈ એવું નામ નથી. યીશુ નામની અંદરમાં સામર્થ્ય, શક્તિ, મુક્તિ છે, એની અંદરમાં જીવન છે. પ્રભુ યીશુ મસીહે જે કીધું છે કે માર્ગ, સત્ય અને જીવન હું છું, મારા સિવાય બીજો કોઈ પરમેશ્વર નથી, કોઈ થયો નથી, થવાનો નથી. આની અંદરમાં આવો વિશ્વાસ કરવાનો છે અને પ્રભુને આપણે માન મહિમા આપવાની છે. આજે જોઈએ છે કે આપણે આ ઠંડી પવન કેટલું, આ લંડનની અંદરમાં વેધર ઠંડુ હોય છે, પણ આપણે જ્યારે પ્રાર્થના કરીને જઈએ છીએ પ્રભુને કે પ્રભુ આ વેધરની અંદરમાં તમે મને પ્રોટેક્ટ કરજો, તમે મને સહાય કરજો, ત્યારે આપણે આવી ફૂલ ઠંડી, વરસાદ, પવન હોય પણ એની અંદરમાં પણ આપણે એવું રક્ષણ મળે છે, એવું ફીલ થાય કે પ્રભુ આપણી સાથે છે. અને હરેક અવર જવરમાં તકલીફોની અંદરમાંથી પ્રભુ સહી સલામત આપણે સંભાળીને ઘરે લાવે છે. પ્રભુ આપણે એની પાવર, શક્તિ, બુદ્ધિ, જ્ઞાન આપે છે અને આપણે એનાથી જ છીએ. એની જ ઈચ્છાથી આપણે સર્જાયા છે અને એની ઈચ્છાથી જ આપણે છીએ. એવો વિશ્વાસ રાખવાનો છે. માન મહિમા પરમેશ્વરને આપવાનું છે. હર વાત માટે પ્રભુનો ધન્યવાદ કરવાનો છે. જે કોઈ તકલીફો, દુઃખો, મુસીબતો આવે બધું પ્રભુના હાથમાં સોંપી દેવાનું છે અને પ્રભુનો હંમેશા ધન્યવાદ કરવાનો છે. તો આજનો મારો મેસેજ અહીંયા પૂરો થાય છે. પ્રભુનો ધન્યવાદ કરું છું. માન મહિમા પરમેશ્વરને આપું છું. આમીન, હાલેલુયા. પ્રભુનો ધન્યવાદ. પ્રભુ પરમેશ્વર, અમે તમારો ધન્યવાદ કરીએ છીએ. તમે સર્વશક્તિમાન શરીર આપી દેવ છો માટે તમારો ધન્યવાદ કરીએ છીએ પ્રભુ. આ મેસેજ માટે તમારો ધન્યવાદ કરીએ છીએ. આજે તમે જે વચન અમારા કાને પૂરું પાડ્યું છે, અમને સંભળાવ્યું છે, અમને સમજાવ્યું છે, તેના માટે ધન્યવાદ કર્યું છે પ્રભુ. જ્યારે પ્રભુ તમારા નામને લીધે ઈશ્વર અમને કઈ મુશ્કેલી, તકલીફો આવે ત્યારે પ્રભુ તમે અમને સહાય કરો છો પ્રભુ. જેમાંથી લખેલ સુવાર્તામાં લખેલું છે એવી રીતના પ્રભુ, જો કોઈ અધિકારી સામે અમારે તમારા નામને લીધે જવાબ આપવો પડે ત્યારે પ્રભુ તમે અમને સહાય કરશો. તમારો પવિત્ર આત્મા દ્વારા અમને જણાવશો અમારે શું બોલવું. એના માટે હું તમારો ધન્યવાદ કરું છું પ્રભુ. તમે તમારો પવિત્ર આત્મા અમારી મધ્ય મોકલ્યો છે. અમારા બધામાં એ છે પ્રભુ. અમારે શું બોલવું, શું કરવું એ બધું એ જણાવે છે. અમે પૂરા વિશ્વાસથી એનું સાંભળીએ એના માટે હું પ્રાર્થના કરું છું પ્રભુ. આજના મેસેજ માટે ધન્યવાદ કરું છું. આજના મેસેજને પ્રભુ અમે પૂરી રીતના મનન કરી શકીએ અને એક કાનેથી સાંભળીને ભૂલી ન જઈએ તેવું થવા દેજો પ્રભુ. મને બધાને તમારા ચરણોમાં સોંપતા ઈસુ ખ્રિસ્ત તમારા સમર્થ નામથી માંગુ છું. આમીન.